તો ઘરવાળી કે હું ઠું કરો, આખી રાત વગાડીશ તોય ઠાક્યા નથી. ગુજરાત વટીને એલા ખાઈટ ગોતવા જવું પડે, અને તોય પાછા આપણે પાવરમાં રહી છે, આપણે શરમ નથી થતી કે મેં કરેલા પાપનું પરિણામ મારા સંતાનો ભોગવે છે. આપણે કોઈ દિવસ વિચારતા નથી. અને હું તો એમ કહું છું, આવું કથાનું આયોજન થાય ને ત્યારે એવો વિચાર કરીએ કે હે મહાદેવ, હે ભગવાન કૃષ્ણ, હે મા મોગલ, હે ખોડિયાર, હે માતાજી, જેને માનતા હોય આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. દીકરો ને દીકરી એક સમાન માનશું, અમે આ હત્યાનું પાપ નહીં કરીએ. દીકરો ને દીકરી એક સમાન માનશું, આ વિચાર એમ નહીં. તમે 40 વર્ષ પહેલા ગામ જતા હતા, વિચાર તો કરો. 40 વર્ષ પહેલા ગામ જતા હતા, ગમે ને ફળીએ કાસા મકાનમાં ફળિયું હોય અને કાસા મકાનમાં રહેતા હોય, પણ દિલનો દાતાર માણસ હોય નહીં પોતાની પાસે કાંઈ, પણ દિલની દાતારી હોય. અને એમ કે આવો સા પીવા, અને સા પીવા જઈએ આપણે, અને આમ સા દઈને દીકરી જાય એટલે એનો બાપ એમ કે આ બાળકી છે ને એનું 17મું વર્ષ જાય છે, હવે એના લગ્ન કરવા છે, સારું ઠેકાણું હોય ને તો કહેજો ને. આપણે કેવું હવે અટાણે 40 વર્ષ પછી તમે હું ક્યાંક સા પીવા જાય ને એકાદી રાત રોકાઈ, આવો સા પીવો ભાઈ, આવો ને પેલા તો આપણને હતાણ થઈને કહે કેવા પૈસા લઈને આવ્યા. દુવાદાર સેલ્સ એજન્સી તરફથી 500 રૂપિયા ધાળીઓના ગગડાથી વધાવજો. જય હો. આ ખિસ્સામાં નાખી દઉં કંઈક લેવા થાય, બરાબર ને? આપણે કંઈક લેવા થાય, ભલે બાકીની રોકડે પણ વ્યાજબી ભાવે દઈએ. અને જો મિત્ર છે ને એ જ હાસું છે ને, દાંત કાઢતા કાઢતા ન મરી જાય, રીહમાં જ ઘણા મરી ગયા, આનંદ કરતા કરતા મરી જાય. હું લઈ જવાનું છું ભાઈ. એટલે હું એ કહેતો હતો કે દીકરી અને દીકરાનો ભેદ હજી આ બેનોમાં ગયો નથી, એનો તમને દાખલો પુરાવા સાથે આપું. રાંધણમાના લોટા તેડ્યા હોય, આ બેનું ગાત્યું બેઠ્યું છે ને, પૂછજો તમે તમારે. ખોલાનો ખુંદ ના દ્યો ને રના દે, પગલીનો પાડ ના દ્યો ને રના દે, શેડાનો ના દ્યો ને રના દે, એમ જ માગે. બોલ હા બેઠા પૂછો હાસું છે બેનું ખોટું, એ બેનું હાસું છે ખોટું? બસ જો વાંધો નહીં, નગર વળી ખોટું તો સંપલનો ઘા કરજો, હમણાં તૂટ્યા છે લેતો જાઓ. અને મેં કીધું ને અટાણે તમે સા પીવા બરકે તાણીથી બરકે હાલો સા પીવા, અમને ખબર હોય ન આવો તમે, કામ પડે કોઈ કામ નથી કરતા. ભગવાનની કૃપા રો, એ બધું મને કાંઈ નથી. હું જે કાંઈ છું નહીં તમારા થકી છો મારા વાલા. તમે જો મને સ્વીકારો છો તો હું આનંદથી બોલી શકું. એટલે કહેવાનું હેતુ એ છે. વાહ અક્ષર માર્બલ, હા ત્યાંથી નહીં કંઈક લેવું, એમાં શું વાંધો છે? બરાબર, આપણે જેટલું જાણેતું છે, જો આ જાણેતા છે તો આપણે અહીં બોલી શકીએ, વાતું સીધું કરીએ. અહીંથી પછી કેરળમાં જઈએ તો ત્યાં થોડું આપણે આપણે આ બોલી કોઈ સાંભળે ત્યાં, એ શું કે સાયલેન્ટ. હું અમેરિકાને બધી જેવું છું, બીજાને પૈસે સાયલેન્ટ. આપણે પાછો બીજાને પૈસો, ભગવાનની કૃપાથી બીજાને પૈસે છે ભાઈ. અને કોઈ કલાકાર મહાન નથી, એને ઝીલનારા મહાન છે. એને ઝીલનારા તમે છો ને એ મહાન છો, તમારા થકી અમે છીએ. હો નકર ઘેરે પેટી ન ખોલી તો ઘરવાળી કે હું ઠું કરો, આખી રાત વગાડીશ તોય ઠાક્યા નથી. આપણ આ તઈને સકડા મૂકજે ને ઘીરે, અને તું કરજે ને બેન તો ઘીરે, તરત જ ત્યાં કાળઝાળ થાય. લોટવાળા હાથે બહાર આવે, હું છે એમ જ થાય. હે ભાઈ જો એ બાળક બોલ્યું, એ ભાઈ મને તેમ થાય છોકરાઓ નાના બાળકોને જોઈને એમ થાય આવા છોકરાઓને જોઈએ હાલો અટાણે જઈને હોત તો સારું હતું. વાયરે કરી આ 1956માં વારો આવ્યો. કેવું અટાણે કપડાં તો તમે જુઓ, અરે હુરાવીને શિવેડી તો ઠીક, પણ હવે એમાં પાછા હુરા ગોઠણ દેખાય ને નળા દેખાય ને, તમે જુઓ તો પાછા એક પૈસામાં ટીના હોય, ઝીણા ઝીણા ટીના એટલે વિંધા એટલે યાર એટલે હોલ એટલે ફાંડા. આપણે થાય ઉંદડાય આમ કેમ કોઈતરું હોય છે. ખિસ્સા પાછા સારી કોઈ મારી કોઈ નાખવાનું કાંઈ ન હોય, કોઈકને ન હોય, કોઈકને હોય હોત, કોઈકને ન હોય, એવું કાંઈ નથી.
કોકને હોય હોત એવું કાંઈ સોલ્યુશન ન હોય. આપણે એવું શું કામ કેવું જોઈએ? કોકને હોય હોત ને કોકને ન હોય. કોકને આમ ખાલી માથે ખીસા હોય, મારી વોલ હોય ખીચ, સીધો સીધો નળો હાથમાં આવે. એ તો આંકડેથી આમ સીધું થાય. એ ભાઈ આ પણ 10 ખીસા, એક પૈસામાં 10 ખીસા, પગની પેનીથી લઈ અને ગોઠણ ઉપર સુધી ખીસા, અને પાછા લાગ એવા. બહુ સરસ છે હો, સારું છે. મારી બહેનોને ખાસ મારી પ્રાર્થના છે, નાની દીકરીઓને મારી પ્રાર્થના છે, નાના યુવાનોને પણ મારી પ્રાર્થના છે કે એવા ખરાબ વસ્ત્ર ન પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને ને પછી જિંદગીભર પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડે. એવા ખરાબ વસ્ત્ર ન પહેરો. આ ફેશનના નામે બહુ ખરાબ વસ્ત્ર પહેરે. આ પીરહવાવાળા બેલો અહીં નથી મળતા, ઠીક બહારથી મગાવ, બીજા દેશમાં. પૈસા થઈ ગયા, ભગવાન હજી તમને ઝાઝા પૈસા દે. અમારા બાપનું કાંઈ નથી જતું. પણ સારી સુંદર દીકરી પીરહવાવાળીઓ હોય, સોળે શણગાર ભલે ને સજેલા હોય, સાડી પહેરેલી હોય, સારા શણગારો સજેલા હોય તો સારી વાત છે. પણ આ તો ટૂંકા કપડા વધુ ભાવ. અને એ પીરહવાળી બેનું એ છોકરી તો ખાલી સીપીઓ લઈને ઢેફલી આમાંથી લઈને આમાં નાખે. ઓલો ઉપાડવાવાળા નો સ્વભાવ. એ બિચારો 3 આંગળીમાંથી તાહડો ફેરવા જ કરે. અને આને કહેવામાં આવ્યું કે નજીક હાલવું, આમ નજીક હાલવું, એમ ટેબલ પાસે આમ નજીક હાલવું, આમ નજીક આમ, અને એનું સેન્ટ સારું સાટીને પડખે હાલવું એમ. હવે ડાયાબિટીસ વાળો હોત બર કે એક છોકરી લાઈથી એક ઢેફલી, એ ઉકલી જાઓ નીકળી જાય ફૂક બાંધો. એ ભાઈ